કે ગમે એટલું પુરુષ પ્રયત્નો કરવા જોઈએ, બુદ્ધિનો ઉપયોગ બી કરવો જોઈએ, બધું કરવું જોઈએ, પણ મારા જીવનના અનુભવના આધારે મને એટલી ખબર પડી, બાકી હરેક જગ્યાએ સફળતામાં છેલ્લે તો ઉપરવાળાની મેર કામ કરે ને તમે ગમે એટલું કરો ભાઈ, પણ ઓચિંતાનું એ કંઈક થાય, તમારું બધું જ કર્યું કાર્યું ફેલ થઈ જાય. એટલે એ ઉપરવાળો, તમે 100 વીઘાના ખાતેદાર હો, તમે ઊંચામાં ઊંચું બિયારણ લાવ્યા હો, ખેતી હારામાં હારી કરી હોય, વાવણી બી હારામાં હારી થઈ ગઈ હોય, વાવી બી હારામાં હારું દીધું હોય, મોલાયત આમ જામી બી એવી ગઈ હોય, નિંદામણ બી હારું કર્યું હોય, છેલ્લે એક વરસાદ ઉપરવાળો ન વરસાવે, માંડવીના ગોગડા થઈ જાય. ફૂલ ઉગડ્યા હોય, ફૂયા બેઠા હોય, છેલ્લે વરસાદની ક્યાંય પડી જાય, આ માંડવી ન થાય, ગોગડા થઈ જાય. તમે આમ વિચાર કરો, આ ઈશ્વર. એટલે મારે કહેવાનું જ એટલું છે, આપણો પુરુષ પ્રયત્ન, આપણી મહેનત, પણ એની સાથે સાથે ઈશ્વરને જીવનમાં પ્રધાન રાખવા, એનો આધાર, એની પ્રાર્થના, એની બંદગી, જે નામ ગમે, જે સ્વરૂપ ગમે, એમાં હું બંધન ન કરું, પણ કોઈને કોઈ, મને એટલી ખબર પડે કે માણસ કોઈ બી રીતે, કોઈ બી નામે, કોઈ બી સ્વરૂપને ભજશે, એ ઉપરવાળો સમજી લે કે આ મને ભજે છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી પડેલું પાણી ગમે ત્યાં પડ્યું હોય, હિમાલયમાં પડ્યું હોય, ગુજરાતમાં પડ્યું હોય, બિહારમાં પડ્યું હોય, એ વહેતું વહેતું ઝરણા દ્વારા નદીઓમાં અને નદીઓ દ્વારા સમુદ્રમાં પહોંચે ને ઈશ્વરની બંદગી કરવી. ઈશ્વર છે, આધાર છે. એટલે ઘણીવાર આપણને જણાય ન જણાય, પણ બધાનો આધાર ઈશ્વર. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. હવે વાત શું કીધી કે બધાએ ભગવાન રહ્યા છે, એટલે આ બધું ભગવાનનું છે. આ મંત્ર પેલો એ બતાવે બધું ભગવાનનું છે, આમાં આપણું કશું જ છે. બધી ભગવાન નિવાસ કરીને રહ્યા છે, એટલે બધું ભગવાનનું છે. તેન ત્યક્તેન ભુંજી થાહા. ઈ તમને તમારા કર્માનુસાર જે કંઈ આપે એનાથી તમે જીવન નિર્વાહ કરો, ઉપભોગ કરો. મા ગ્રધઃ કસ્ય સ્વિધનમ. પણ કોઈનું હડપવાની કોશિશ ના કરો. ઈશાવાસ્યોપનિષદનો પહેલો મંત્ર આ બોલે છે. તે બધું ઈશ્વરનું છે, બધે ઈશ્વર વ્યાપીને રહ્યા છે, આખી સૃષ્ટિ એની છે, આમાં મારું ને તમારું આમ કાંઈ નથી. તમને હું સાયન્ટિફિકલી વાત કરું તો, જો આ રાજાશાહી હતી ત્યારે ખેડૂતો તો હતા, પણ એ ખેતર ખેડૂતનું ન ગણાય, એ રાજાના ગણાય. રાજા કે વાવો ત્યાં સુધી વાવવાનું, રાજા એમ કે અમારું રાજ છોડીને વયા જાઓ એટલે વયું જવાનું. હવે આપણે પ્રજાસત્તાક કન્ટ્રી બની ગઈ, સ્વતંત્ર થઈ ગઈ, પ્રજાશાહી આવી ગયું શાસન, તો અત્યારે ગવર્મેન્ટ હોય. આપણને બધાને ભલે દસ્તાવેજ પ્રોપર્ટીના કરી દીધા હોય, પણ જે દી ગવર્મેન્ટને જરૂર પડે એ જમીનની કે જગ્યાની, તો ગવર્મેન્ટ તમારી પાસે લઈ શકે. તમારું 100 વીઘાનું ખેતર હોય ને એમાં ગવર્મેન્ટને એમ ખબર પડે કે હોનાની ખાંડ નીકળી, એટલે એ પછી સગન ટપુનું ખેતર ન રહે, ગવર્મેન્ટનું થઈ જાય. હા, બહુ સીધી સટ વાત છે. લ્યો હાલો, એ ગવર્મેન્ટ તરત હડપી લઈ શકે. આપણા ગુજરાતી ભાઈઓ ધનબાદમાં, ઝારખંડ સ્ટેટમાં રહેતા, અને બધા ભારત દેશ સ્વતંત્ર થયો એ પહેલાં કોલિયારી એટલે કોલસાની ખાણો એ બધા લોકો સંભાળતા. બહુ આપણા ગુજરાતીઓ ત્યાં હતા, અને બધા કોલસાની ખાણોના માલિક હતા. પછી ભારત દેશ સ્વતંત્ર થયો, અને એ લોકો તો બિઝનેસમાં એમ પૈસો ઇન્વેસ્ટમેન્ટ કર્યા જતા હતા, ખાણો ઉપર ખાણો લેતા જતા હતા, ને બધું ધંધો ડેવલપ કરતા જતા હતા. પછી જ્યારે દેશ સ્વતંત્ર થયો, પ્રજાશાહી શાસન આવ્યું, અને એક દિવસ ઇન્દિરાબેન ગાંધીએ રાતોરાત બધી કોલિયારીને નેશનલાઇઝ કરી નાખી. સવારે થયું ને ત્યાં માણસો પોગી ગયા, ને બધી કોલિયારીઓ તાળા મારી દીધા, આવડા રોડ ઉપર આવી ગયા. બધી કોલસાની ખાણો ગવર્મેન્ટે હાથમાં લઈ લીધી, અને એટલું કીધું કે હિસાબ બિતાબ જે કાંઈ લેણ દેણ હોય એ કરી લેવાની. તો આવડાને હું બધા વ્યાજે લાવીને, ઉશીના લાવીને કોલસાની ખાણું જ લીધું થયું. તો હાથમાં જાજુ કાંઈ આવ્યું નહીં, દેણા આવ્યા અમુક અમુકને ભાગમાં. સારી કોઈ બી તમારો મકાન તમારું જ હોય, તમારા દસ્તાવેજ વાળું જ હોય, પણ ગવર્મેન્ટને જો અહીંયા રોડ કાઢવાનો થાય તો એ તમારો લઈ શકે, એ ખેતર તમારું લઈ શકે. એટલે રાજાની દ્રષ્ટિએ તમે જુઓ તો અહીંયા એમ જુઓ તો બધું ગવર્મેન્ટનું ગણાય. રાજાશાહીમાં તો પાક્કું જ હતું, રાજાનું બધું ગણાય.
એમ આખા બ્રહ્માંડની દ્રષ્ટિએ જોઈએ તો બધું ઈશ્વરનું છે. આપણે તો અહીંયા મહેમાન તરીકે આવ્યા છે. એક દી ખાલી કરીને જાવું જ પડે. અહીંયા બધા મહેમાન છીએ આપણે, અહીં કંઈ પરમેનન્ટ થોડા છીએ. આ અમને નંદાભાઈએ ઘર દઈ દીધું ખાલી કરીને અટાણે, તો હું અમારા બાપાનું થઈ ગયું. 7 દી રહેવાનું ને 8મે દી ખાલી કરીને વયું જવાનું. 7 દાડા એનું પાણી, ગાડલા, ગોદડા જે કાંઈ છે બધું અમે વાપરશું, પણ એટલું પાક્કું જ હોય કે ભાઈ 8મે દાડે આ મકાન આપણું નથી. એમ મારે ને તમારે બધાએ યાદ રાખવું જોઈએ કે આ દુનિયામાં આપણે એન્ટ્રી કરી, એક દિવસ એક્ઝિટ પણ કરવાનું છે, અને જેથી એક્ઝિટ કરશું તેથી આપણું કાંઈ હશે, બધું વયું જવાનું. એટલે આમ તમે જુઓ ને તો માણા જન્મે ત્યારે એનું 2 થી 2.5 કિલો વજન હોય, અને જેથી માણા મરે ને એનો અગ્નિ સંસ્કાર કરીએ ને ત્યારે રાખે વાહે માંડ 2 થી 2.5 કિલો વધે છે. હા, એથી વધારે વધતું જ નથી કાંઈ. એ જે કાંઈ અસ્થિ હોય કે ફૂલ જેને આપણે કહીએ એ રાખ બધું ભેગું કરો ને, જેટલું લઈને અહીંયા આપણે આવ્યા એટલું જ વાહે વધે, બીજું કાંઈ ન વધે. અને આવા તો પાછા કેટલા આવ્યા ને ગયા, કઈ 1-2 નહીં, કેટલા. આ તમે આ સિરામિકની ફેક્ટરીઓ જોવો તો માલિક નથી બદલ્યા જ કરતા. પહેલાં સગનની હોય, પણ મગનની થાય, પણ ટપુની થાય. એ ભીમ આવે તો વળી પછી છે તો ખોડાની થાય. જેમ જેમ ભીમ આવતા જાય ને વેચતા જાય તેમ એમ ઓલો માલિક બદલતો જાય. સિરામિકની ફેક્ટરી એની હોય, માલિક બદલ્યા કરે ખાલી. એટલે અહીંયા એમ જુઓ કોઈનું કશું જ નથી, આખી સૃષ્ટિ ઈશ્વરની છે અને અંતે ઈશ્વરની જ રહેવાની. આપણે બધા મહેમાન તરીકે અહીંયા આવીએ. એણે જે કંઈ આપણા પ્રારબ્ધ કર્માનુસાર આપ્યું એનો ઉપભોગ કરવો, પણ એમાં રાગ કરવો. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા. એ ઈશ્વરે તમને જે કંઈ કર્માનુસાર આપ્યું છે એનો ઉપભોગ કરો, પણ એ નિરાસક્ત ભાવે, એમાં રાગ ન કરો, વાસના ન રાખો. મા ગ્રધ કસ્ય સ્વિધનમ, અને કોઈનું હડપવાની ઈચ્છા તો ક્યારેય કરવી મા ગ્રધા. હા, એની આશા ન રાખો. ઉપનિષદમાં બહુ સરસ વાત કીધી. ગ્રધ ધાતુ છે ને એમાં એમ કીધું કે મા કાંક્ષી કસ્ય સ્વિધનમ, કોઈ પણનું ધન એની આશા ન કરો. કોઈ બી વસ્તુ પદાર્થ હોય કોકનું લેવાની વૃત્તિ ક્યારેય ન રાખવી. અમારા સ્વામિનારાયણ ભગવાને એક વાત કીધી કે પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ બધું ઈશ્વરનું છે. કર્માનુસાર આપણને જે આપે એનો સારી રીતે ઉપભોગ કરવો, મોડી રીતે નહીં. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કીધી કે વિષય નિયમમાં રહીને ભોગવવા, ઉદ્ધત થઈને ન ભોગવવા. કાલે મારી પાસે એક ભાઈ બેઠા હતા, મને વાત કરી. મને કે આપણે બધા ધનને લક્ષ્મી કહીએ અને એની પૂજા કરીએ ધનતેરસે, કે પછી ચોપડા પૂજન કરીએ, લક્ષ્મી પૂજન કરીએ, અને એ લક્ષ્મીને પાછો એ લક્ષ્મીથી દારૂ લેવા માટે જાય તે આ લક્ષ્મી આમાં હું રાજી થતી હશે કે? હા, એ લક્ષ્મીને જુગારમાં મૂકીએ, સટ્ટામાં મૂકીએ તો એ આમ લક્ષ્મી કહીએ આપણે, અને એનો ઉપયોગ કેવો આપણે કરીએ? જુગારમાં ઉપયોગ કરીએ, દારૂમાં ઉપયોગ કરીએ, તો આ લક્ષ્મી ક્યાં રહી ભાઈ? એટલે હું ઘણીવાર કહું કે સદમાર્ગેથી આવે અને સદમાર્ગે વપરાય એનું નામ લક્ષ્મી છે ભાઈ. સદમાર્ગેથી આવે અને સદમાર્ગે વપરાય. એટલે કોઈનું ધન લેવાની, કોઈનું હરામનું લેવાની ઈચ્છા ન કરવી ક્યારે. અને આ ટેવ છે ને માણાના દેહમાં સૌથી વધારે પડી જાય છે. માણસ જ્યારે થયો હોય ને જીવ, કારણ કે 84 લાખ પ્રકારના શરીરમાં જીવ ભમે, પણ માણસના શરીરમાં જ્યારે આવે ને ત્યારે એને કોકનું લઈ લેવાની ટેવ બહુ પડે છે. જમીન હડપી લેવી, પછી કોપડાના કોપડા લઈ લેવા. નો હોય ને લઈ લઈને તો હજી આપણને સમજાય કે ભાઈ ઝૂંપડું બનાવવા લીધી. 1000 વીઘા હોય તોય કોકનું પડવી લેવું. કોક બાયો બિચારી વિધવા હોય ગમે એમ કરીને સાઈનું કરાવીને પડવી લેવી. કોઈક નાના માણા હોય, ગરીબ માણા હોય તો હવે દારૂડિયા બારૂડિયા હોય તેને 2 બોટલું પાઈને માણા સાઈનું કરાવી લે.